નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમને લોકોને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 માટેનું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. જે મટીરિયલનું આજે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી માં પ્રકરણ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો વિભાગ બી ની અંદર આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અગત્યની માહિતી એ છે કે વિભાગ એનું સોલ્યુશન, જેની અંદર હેતુલક્ષી પ્રશ્ન હતા, એની અંદર ખરા ખોટા વિકલ્પો, એક એક વાક્યના પ્રશ્ન અને ખાલી જગ્યાઓનો ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. સાથે સાથે તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન. તો કે અહીં આપણને નીચેના આપેલી બહુપદીની ઘાત જણાવો, જેના માટે તમને લોકોને x ની 3 ઘાત માઇનસ 9x પ્લસ 3x ની 5 ઘાત એમ આપેલું છે. તો આની અંદર કામ કઈ રીતે લેશું આપણે એ જોઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે કીધેલું છે એ પ્રમાણે જોઈએ તો કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. તો અહીં તમને લોકોને સૌથી મહત્તમ ઘાત કેટલી જોવા મળે છે? આપેલી બહુપદી છે એની અંદર સૌથી મહત્તમ ઘાત તમને કેટલી જોવા મળે છે? 5. તો અહીં આપણે માટે ઘાત કેટલી મળશે? 5 મળે. ઘાત કેટલી મળશે? 5. આ રીતે કામ કરવાનું છે. જે વસ્તુ તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાય તો તમને અત્યારે જે રીતે પૂછાયેલું છે એ રીતે તમને લોકોને એક પ્રશ્નની અંદર 2 સવાલ આવા તમને પૂછી શકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર. તો જો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન પણ એનો એ અને બી આવી રીતે આપેલો છે. નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. તો અહીંયા તમારે શું કરવું પડશે? તો કે આ તમારા માટે દ્વિપદી છે અને આ તમારા માટે તો કે એકપદી છે. એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, આ નિયમનો આપણે ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આપણે 1 સાથે કરશું અને આનો ગુણાકાર આપણે y ની 4 ઘાત સાથે કરશું. તો ચાલો આની અંદર શું કામ થશે? તો કે અહીં પેલા પદાવલી બનાવવી પડશે. તો y ની 3 ઘાત થઈ ગઈ અને માઇનસ અહીંયા શું થઈ ગયું? તો કે આધાર સમાન ઘાતનો સરવાળો. કઈ રીતે? તો કે a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય. તો અહીંયા આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થાય તો a ની m પ્લસ n ઘાત થઈ જાય. શું થઈ જાય? a ની m પ્લસ n ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવું જ પદ બન્યું કે y ની 3 ઘાત ગુણ્યા y ની 4 ઘાત. તો આધાર સમાન છે તો ઘાતનો સરવાળો તો y ની 3 પ્લસ 4 ઘાત, એટલે અહીંયા શું થઈ ગયું? y ની 7 ઘાત થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ છે એ કેટલો આવશે? y ની 7 ઘાત. તો અહીં મહત્તમ ઘાત કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ દાખલા માટે મહત્તમ ઘાત કેટલી મળશે? 7. તો આનો આપણે આન્સર જે છે એ ઘાત આપણને કેટલી મળે છે? 7 મળે. રેડી? આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે. આ નિયમો આપણને યાદ હશે તો આપણે ચોક્કસથી સારી રીતે પ્રેક્ટિસ કરી શકીએ. અત્યારે જ નોટબુકની અંદર આ નિયમોને એડ કરી લેજો. ચાલો આગળ વધીએ. તો કે બીજા નંબરમાં નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x² નો સહગુણક જણાવો. આ રીતેનો પ્રશ્ન તમને પૂછેલો છે. તો સૌપ્રથમ આપેલી પદાવલી જે હશે કે બહુપદી તમને જે છે એ બહુપદીની અંદરથી x² વાળું પદ ક્યાં છે ને એ પહેલા નક્કી કરી લેવાનું. તો આમાં x² વાળું પદ ક્યાં છે? તો કે અહીંયા રહ્યું x² વાળું પદ. હવે એમાં સહગુણક ક્યાં હોય, ઘાત ક્યાં હોય, ચલ ક્યાં હોય, આવી નોર્મલ માહિતી આપણને હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોંધનીય બાબત ઉપર ધ્યાન આપો. તો કે અહીંયા નોંધ જોઈ લો, જેની અંદર તમને લોકોને આવી રીતેનું પદ એક આકૃતિ દ્વારા સમજાવી દઈએ કે આ તમારા માટે હશે તો ઘાત હશે, આ હશે એ તમારા માટે ચલ હશે અને આ ભાગ જે આપેલો હશે એ તમારા માટે સહગુણક હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા x² માટે આપણે કામ કરવાનું છે. તો x² માટે આપણને અહીંયા સહગુણક કેટલો મળે છે? x² નો સહગુણક તો કે અહીંયા આપણે લખી શકીએ કે આ પદ છે, આમાં કોઈ આગળ પદ આપેલું નથી એટલે કેટલા હોય? 1 હોય. તો અહીંયા x² નો સહગુણક 1 મળે.
એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો મળે આપણને 1. એકદમ આસાન વસ્તુ છે. આ બાબતને ધ્યાનમાં લેવાનું છે તો કે અહીંયા એક્સ આવશે, અહીંયા સ્ક્વેર થઈ ગયો, આગળ કોઈ આપેલ નથી એટલે કેટલા આવશે 1. રેડી? આ રીતે કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે તમને લોકોને નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં એક્સ સ્ક્વેરનો સહગુણક જણાવો, પરંતુ જે તમને બહુપદી આપેલી છે એ અવયવ સ્વરૂપે આપી છે. અહીંયા તમને અવયવ આપી દીધા તો આપણે શું કરશું? દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એટલે કઈ રીતે કામ થશે? ચાલો એને ચેક કરીએ. તો કે એક્સ કૌંસની અંદર થઈ જશે 3x - 4 અને +1 કૌંસની અંદર થઈ જશે 3x - 4. ચાલો આ x નો ગુણાકાર 3x સાથે થશે, x નો ગુણાકાર 4 સાથે થશે, એ જ રીતે 1 નો ગુણાકાર 3x સાથે થશે અને 1 નો ગુણાકાર 4 સાથે થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મળશે શું? તો કે અહીંયા થઈ જશે 3x નો સ્ક્વેર -4x અને અહીંયા કેટલા આવશે? તો કે +3x અને -4. આ રીતેનો ગુણાકાર થયો. રેડી? હવે વચ્ચે જે પદ મળ્યા ને વિદ્યાર્થી મિત્રો એ આપણા માટે સજાતીય પદો છે. આ જે પદ મળ્યા એ કેવા પદો છે? સજાતીય પદો છે. તો સજાતીય પદો હોય તો એના માટે આપણે લખી શકીએ આ રીતે કે 3x નો સ્ક્વેર. બંને પદની નિશાની કેવી છે? તો કે બંને પદની નિશાની વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થાય? તો કે વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. તો 4x માંથી 3x બાદ થાય તો વધે x. મોટા પદની નિશાની એટલે -x અને માઇનસ અહીંયા કેટલા થઈ ગયા? તો કે માઇનસ આપણા માટે મળી ગયા 4. ચાલો -4. તો હવે આપણા માટે જે રકમ છે ને આ રકમ આ થઈ ગઈ. રેડી? હવે એમાં x સ્ક્વેર જોવો તો કે x સ્ક્વેર નો સહગુણક કેટલો આવશે? તો એના માટે આપણે જવાબ લખીએ કે x સ્ક્વેર નો સહગુણક કેટલો મળે? 3 મળે. રેડી? x સ્ક્વેર નો સહગુણક કેટલો મળે? 3. રેડી? એકદમ સહેલામાં સહેલી વસ્તુ છે. થોડુંક સાદું રૂપમાં ધ્યાન આપવું જરૂરી છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે ત્રીજા નંબરના દાખલાની અંદર તમને કંઈક રકમ આવી આપેલી છે કે નીચે આપેલ અથવા તો આપેલ બહુપદી p of x બરાબર 10x - 4x નો સ્ક્વેર -3 માટે p of 0 અને p of -2 તમારે શોધવાનું છે. એટલે કે x બરાબર 0 અને x બરાબર -2 આગળ આપેલી બહુપદીની કિંમત અથવા તો મૂલ્ય કેટલું થશે તે તમારે મેળવવાનું છે. સહેલામાં સહેલું આવા દાખલા પૂછાય એટલે આપણા ખીચાના માર્ક્સ વિદ્યાર્થી મિત્રો જાવા ન દેવાય. કઈ રીતે કામ કરવાનું એક નજરે આગળ ડાયરેક્ટ ખબર પડી જશે. ચાલો અત્યારે જ આપણને ખ્યાલ આવી જશે કઈ રીતે કામ કરવાનું છે. તો અહીંયા તમને બહુપદી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર 10x - 4x નો સ્ક્વેર અને માઇનસ કેટલા? 3. એ જ રીતે આપણે બીજી કિંમત માટે પણ કામ કરાવી નાખીએ તો કે p of x બરાબર 10x - 4x નો સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા? 3. ચાલો અહીંયા આપણે કેટલા લેશું? x બરાબર કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા x બરાબર 0 લેતા. ચાલો આગળ વધીએ. x બરાબર 0 લેતા. હવે જ્યાં તમને x દેખાય છે ને ત્યાં આપણે કેટલા મૂકી દેવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે મૂકી દેશું 0. તો અહીંયા 10 કૌંસ -4 કૌંસનો સ્ક્વેર -3. આ રીતે લખવાથી x છે ત્યાં કૌંસ મૂકી દઈએ અને પછી આપણે કામ કરીએ ને તો આપણને લોકોને ક્યારેય દાખલાની અંદર મિસ્ટેક આવે નહીં, ભૂલ ના પડે. રેડી? ચાલો તો હવે આપણે શું કરશું? x બરાબર આપણે 0 લેવાનું છે તો આપણે 0 લઈ લઈએ. તો અહીંયા આપણે 0 મૂકશું x ના સ્થાન ઉપર. અહીંયા x હતો તો એના સ્થાન ઉપર 0 અને અહીંયા સ્થાન ઉપર 0. પહેલું કામ કયું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલું કામ થશે ઘાતનું. તો કે અહીંયા જો 0 ની 2 ઘાત તો કેટલા થઈ જાય? 0 જ થાય. ચાલો તો ગુણાકાર આવે જોઈએ. 10 × 0 તો કેટલા થઈ ગયા? 0. માઇનસ 4 × 0 તો કેટલા આવે? 0. માઇનસ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 3 આવ્યા. રેડી? ચાલો તો 0 નું કોઈ મહત્વ નથી, નીકળી ગયા. તો અહીંયા કેટલા થઈ ગયા? -3 થઈ જશે. તો અહીંયા p of 0 = -3. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ
આપણે આગળના દાખલામાં કામ કરીએ તો ત્યાં x બરાબર કેટલા લેવાના છે તો કે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે x બરાબર -3 લેવાના છે. ચાલો તો -3 લેવાના છે તો અહીંયા થઈ જશે x બરાબર -2 લેતા આપણે કેટલા લેવાના છે x બરાબર -2. તો હવે કિંમતની અંદર કામ શું કરવાનું છે તો કે આપેલી બહુપદી છે ને એની અંદર આપણે લોકોએ કિંમત મૂકી દેવાની છે. તો p કાઉન્સ x છે ત્યાં આપણે લોકો કાઉન્સ બનાવી દેશું અત્યારે 10 કાઉન્સ -4 કાઉન્સનો સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા 3. ચાલો અંદર કિંમત એડ કરવાની છે. એડ કરીએ કિંમતને તો કે અહીંયા આવશે -2, અહીંયા આવશે -2 અને અહીંયા આવશે -2. ચાલો ઋણ સંખ્યાનો વર્ગ અને ઋણ સંખ્યાની 1 ઘાત 2 ઘાત આવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઋણ સંખ્યાની યુગ્મ ઘાત હોય ને એટલે જવાબ તમારો ધન થઈ જાય. એટલે આ એક બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો તો એના માટે આપણે આગળ વધીએ તો કે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પેલા ઘાતનું કામ થશે એટલે 10 કાઉન્સમાં -2 ને યથાવત આપણે રહેવા દેશું. ચાલો અહીંયા આવ્યા -4 અને -2 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા 4. કેમ તો કે -2 ગુણ્યા -2 એટલે 2 દુ કેટલા થઈ ગયા તો કે વિદ્યાર્થી મિત્રો 4 થયા અને માઇનસ માઇનસ કેવું થઈ ગયું તો કે પ્લસ થઈ ગયું એટલે અહીંયા +4 તમારો જવાબ આવે છે. રેડી. ચાલો આગળ તો કે વિદ્યાર્થી મિત્રો -3. હવે અહીંયા જોઈએ તો કે ગુણાકાર 10 દુ તો કે 20, 10 એમાં પ્લસ હતા અને 2 કેવા હતા માઇનસ એટલે અહીંયા કેવા થઈ જશે -20. ચાલો અહીંયા ચોકે ચોકે તો કે 16 કેવા આવશે તો કે -16 અને અહીંયા કેટલા થઈ ગયા -3. ચાલો અહીંયા બધાનો તમારા લોકોએ સરવાળો જ થશે કારણ તો કે આપેલા પદોની નિશાની કેવી છે સમાન હોય તો શું થાય સરવાળો થાય. તો આપણે સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરીએ તો આ 19 થઈ ગયા. 19 અને 20 કેટલા થઈ જાય આપણા માટે તો કે 39. તો અહીંયા -39 અને જવાબને મોટા પદની નિશાની લાગવાથી આવી રીતે -39 તમને જવાબ મળે છે. તો આપણને p કાઉન્સની અંદર p ઓફ -2 માટેની કિંમત -39 મળે છે. આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલામાં સહેલો દાખલો છે અને આવા દાખલાના માર્ક્સ જવા દેવાય નહીં. રેડી. તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના દાખલા માટે. તો અહીંયા તમને આપેલું છે 5p - 3q આખાનો ઘન. રેડી. 5p - 3q આખાનો ઘન નું વિસ્તરણ કરો. તો આના માટે પહેલી આપણી જરૂરિયાત કઈ કહેવાય તો કે આના માટે પહેલા તો આપણને સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્રની સમજ હોય તો જ આપણે દાખલાની અંદર આગળ વધી શકીએ. સૂત્રની સમજ ન હોય તો આપણે દાખલાની અંદર આગળ વધવું આપણા માટે મુશ્કેલ પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જે આપેલું છે એ પ્રમાણે કે a - b નો ઘન. તો અહીંયા શું થઈ જશે a નો ઘન -b નો ઘન -3a² b +3ab². આ રીતેનું સૂત્ર થશે. આ સૂત્રનો ઉપયોગ કરશું ને પછી કામ થશે. તો અહીંયા a બરાબર આપણે શું લઈ લેશું તો કે a બરાબર વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ 5p. રેડી. અને b બરાબર શું લઈ લેશું તો કે b બરાબર લઈ લેશું 3q. આ રીતે આપણે લેશું એટલે કામ આપણું થઈ જશે. રેડી. તો સૂત્ર આપણને યાદ આવવું જરૂરી છે અને યાદ રહેવું પણ જરૂરી છે. તો સૂત્રની તૈયારી હજી સુધી તમે લોકોએ ન કરી હોય ને તો ચોક્કસથી કરી નાખજો. રેડી. અને અહીંયા લખ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટની અંદર લખી લેજો. રેડી. ચાલો આપણે આગળ વધીએ. આવો દાખલો તમને પૂછાવાની શક્યતા 100%ની છે આ વખતે. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો કે અહીં 5p - 3q આખાનો ઘન. તો આ સૂત્ર પરથી આપણે લોકોએ જોવાનું છે. તો હવે સૂત્ર પર આપણે જોવું પડશે કે અહીં કયા સૂત્રની મદદથી કામ કરશું તો કે a - b નો ઘન બરાબર a નો ઘન -b નો ઘન -3a² b +3ab² પરથી આ સૂત્ર પરથી કામ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીંયા થઈ ગયો આપણા માટે કાઉન્સનો ઘન માઇનસ કાઉન્સનો ઘન -3 કાઉન્સનો સ્ક્વેર કાઉન્સ +3 કાઉન્સનો સ્ક્વેર. આ રીતેનું પદ બની ગયું. ચાલો જ્યાં a છે ત્યાં આપણે કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો 5p અને જ્યાં b છે ત્યાં આપણે કેટલા લખશું 3q. તો અહીંયા આપણે લખશું વિદ્યાર્થી મિત્રો કિંમતની અંદર જોઈએ તો કિંમતની અંદર અહીંયા આવશે 5p, અહીંયા આવશે 3q. રેડી. અહીંયા આવશે 5p
અહીંયા આવશે 3q. રેડી? ચાલો 5p અને 3q. ઓકે, તો થઈ ગયું કામકાજ. હવે આપણે એના માટે ઘાત ઘાતે ઘાતાંકના નિયમો પ્રમાણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ઘાત અને ઘાતાંકના નિયમો પ્રમાણે 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 125 p નો ઘન માઇનસ 3 નો ઘન કેટલો થઈ જાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આપણે કેટલા થઈ ગયા? 27. તો વિદ્યાર્થી મિત્રો 27 અને q નો ઘન એટલે કેટલા થઈ જશે? q નો ઘન માઇનસ. હવે અહીંયા જુઓ, અહીંયા પેલા સૌ પ્રથમ તમે લોકો ગુણાકારની ક્રિયા જે છે એ આપણે બાજુમાં પતાવી દઈએ. 5 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 25 થયો. રેડી? 25 ગુણ્યા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે 25 ગુણ્યા 9 થઈ જશે. 25 ગુણ્યા 9 એટલે કેટલા થઈ જાય? 225 થઈ જાય. જોઈ લો આમાં કેટલા થઈ ગયા? તો કે 9 5 ને 45 એટલે અહીંયા 5 અને અહીંયા 4. 9 દુ 18, 18 ને 4 કેટલા થઈ ગયા? 22 એટલે 225 થઈ ગયા. તો અહીંયા પેલા આપણે લોકો અંદર રહેલી સંખ્યા જે છે એનો આપણે વર્ગ કરશું. એટલે જો આને આવી રીતે પણ લખી શકાય. ચાલો એક ભલે વધતું 9q કૌંસમાં 25p નો સ્ક્વેર આ રીતે. રેડી? પ્લસ અહીંયા 5 તેરી તો કે 15p કૌંસમાં 9q નો સ્ક્વેર આ રીતે. ચાલો નેક્સ્ટ સ્ટેપ લખીએ આપણે. તો કે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 125 p નો ઘન માઇનસ 27 q નો ઘન માઇનસ 25 નવા કેટલા થઈ ગયા? 225 p સ્ક્વેર q અને પ્લસ અહીંયા વિદ્યાર્થી મિત્રો 15 ગુણ્યા 9 થઈ જશે. તો કે 15 નવા 135 તો 135 p q નો સ્ક્વેર. આ તમારા માટે આન્સર થશે. આન્સર આવશે. આ રીતે કામ કરવાનું છે. એની અંદર સૂત્ર યાદ હશે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી આપણે લોકો કામ કરી શકીએ. સૂત્ર યાદ ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે. તો સૂત્રની તૈયારી પહેલું કામ છે આપણું. એટલે સૂત્રને ભૂલ્યા વગર તૈયાર કરી નાખવા. ચાલો આગળ વધીએ. તો કે 5મા નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો અવયવ પાડો 4y નો સ્ક્વેર માઇનસ 4y પ્લસ 1 આવું તમને આપેલું છે. તો અવયવ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 4y નો સ્ક્વેર માઇનસ 4y પ્લસ 1 આની અંદર જો તમને શોર્ટકટની બાબતની વાત કરું ને તો આપણે મતલબમાં અવયવ પાડવા માટે જો તમારી પાસે મતલબમાં એવું સ્પાર્ક લેવલનું મટીરિયલ હોય ને વસ્તુ, તો આની અંદર તમે લોકો આ રીતે કામ કરી શકો કે અહીંયા જો આપેલી પહેલી સંખ્યા જે છે, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એટલે કે અંતિમ સંખ્યા આ બંને પૂર્ણ વર્ગ છે. તો ડાયરેક્ટ અવયવ પાડી શકાય. ડાયરેક્ટ એનું અવયવથી કામ કરી શકાય. રેડી? તો આપણે લોકો દાખલો જોઈ લઈએ અહીંયા કઈ રીતે કામ કરવાનું છે. તો એકદમ આસાન વસ્તુ છે. તો ચાલો અવયવીકરણની રીતે આપણે લોકો કામ કરીએ. તો અહીંયા તમને લોકોને જે બાબત આપેલી છે એની અંદર તમે આ 4y નો સ્ક્વેર માઇનસ 4y પ્લસ 1. રેડી? તો આની અંદર કઈ રીતે કામ થશે? 4 એકા 4. રેડી? અને ભાગલા પાડીને કામ થાય અને આસાનીથી આ રીતે કામ થાય. જો કૌંસનો સ્ક્વેર માઇનસ 2 કૌંસ કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે આ શું કરી રહ્યા છીએ આપણે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જાઓ. a પ્લસ b નો હોલ સ્ક્વેર અથવા પ્લસ ઓર માઇનસ b નો હોલ સ્ક્વેર. તો અહીંયા શું થઈ જાય? a નો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર આ રીતેનું બને. રેડી? તો એ જ પ્રમાણે આપણે લોકો અહીંયા તો કે 4y નો સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થઈ જાય? તો કે 2y થઈ જાય. રેડી? અહીં 1 નું વર્ગમૂળ શું થાય? તો કે 1 થઈ જાય. હવે બે પદને અંદર લખી નાખીએ તો અહીંયા 1 ને અહીંયા કેટલા થઈ ગયા? 2y. તો કે જોઈ લ્યો 2 ગુણ્યા 2y એટલે કેટલા થઈ ગયા? તો કે 4y થઈ ગયા. ને એને ગુણ્યા 1 એટલે 4y થઈ ગયું. રેડી? ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પદ છે એ 2y, વચ્ચે માઇનસ હોય તો માઇનસ, પાછળ 1 આખાનો વર્ગ તમને અવયવ મળે છે. એટલે આના અવયવ કેવા થઈ ગયા? 2y માઇનસ 1 અને 2y માઇનસ 1 આ રીતેના આપણને અવયવ મળે. આ રીતે પણ કામ કરી શકો. હવે તમને આપેલું પદ જે છે એ પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ ન હોય તો પણ તમે લોકો કામ કરી શકો. અને બીજી કઈ રીતે કામ કરી શકો તેના માટેની આપણે આજે જોઈ લઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો જો હવે બીજી બાબત તો કે અહીંયા તમને લોકોને 4y નો સ્ક્વેર
-4y + 1 તમને આપેલું છે. રેડી? બીજી રીત, ચાલો તો શું કરશું? 4 એકા 4, 4ના એવા ભાગલા પાડો કે મધ્ય આવેલી સંખ્યા તમને મળી જાય. તો 4y² -2y + 1. પ્રથમ બે પદોમાંથી આપણે લોકો સામાન્ય કાઢીએ તો અહીંયા 2y કોમન નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું આપણા માટે 2y, અહીંયા થઈ ગયું આપણા માટે 2y -1. બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી નાખો 2y -1. અહીંયા ઉપર નીચેના પદ કે નિશાની કેવી આવે છે? વિરુદ્ધ, તો માઇનસ આવશે. 1 એકા 1. તો અહીંયા તમને અવયવ જે છે એ 2y -1 અને 2y -1 આ તમને અવયવ મળી જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બે રીતે તમે લોકો કામ કરી શકો. રેડી? સૌથી આસાન પડે એ આ રીત છે, તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ તો કે છઠ્ઠા નંબરના તો કે દાખલામાં તમને લોકોને અવયવ જ પાડવાના કીધા છે. હવે જો આગળના દાખલામાં અને આ દાખલામાં ફરક શું છે? તો કે આગળના દાખલામાં પહેલું પદ અને અંતિમ પદ એટલે કે ત્રીજું પદ આ બંને કેવા હતા? પૂર્ણ વર્ગ હતા. જ્યારે આની અંદર તમને પહેલું પદ અને છેલ્લું પદ એટલે કે અંતિમ પદ પૂર્ણ વર્ગ આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે બીજી રીતે કામ કર્યું હતું ને એ જ પ્રમાણે આની અંદર કામ કરવું પડશે. તો કે અહીં તમારે લોકોએ તો કે રકમ આવી છે 2x² + 7x પ્લસ કેટલા આવી ગયા? તો કે 3 આવી ગયા. ચાલો હવે આને આપણે ભાગલાનું કામ કરીએ. તો કે a × c કરવું પડશે. a × c થઈ જશે આપણા માટે. રેડી? ચાલો તો a બરાબર કેટલા છે? 2. 2 × 3 કર્યું તો 2 × 3 એટલે કેટલા થઈ ગયા? 6. હવે ગુણાકાર આપણને 6 મળ્યો છે. હવે 6 ના ભાગલા પાડો. તો વિદ્યાર્થી મિત્રો 6 ના ભાગલા પાડીએ તો આવું રીતે થાય 6 એકા 6. બીજો ભાગ તો કે 3 દુ 6. એને પછીનો કોઈ ભાગ તો કે 2 તેરી 6. પરંતુ એ તો ભાગ આવી ગયો એટલે આપણે લખવાની હવે કોઈ જરૂર નથી. હવે આપેલો ગુણાકાર તમને લોકોને જ્યારે ધન મળે તો અહીંયા શું કરવાનું તમારા લોકોએ? તો કે ભાગલાનો સરવાળો કરવાનો. ભાગલાનો સરવાળો કરવાનો. અને ગુણાકાર જ્યારે તમને લોકોને ઋણ મળે તો ભાગલાની શું કરવાની? તો કે બાદબાકી કરવાની. હવે આ ભાગલા છે 6 અને 1 તો કે 6 + 1 એટલે કેટલા થઈ ગયા? 7. અને 3 અને +2 તો કેટલા વિદ્યાર્થી મિત્રો? 5. તો અહીંયા રકમ તમે જુઓ તો રકમની અંદર મધ્યમાં તમને કેટલા આપેલા છે? 7. તો કયો ભાગ વપરાશે? હવે તમે પણ કહી શકો ને આની અંદર કયો ભાગ આવશે? તો કે 6 × 1 આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા લખી નાખ્યું આપણે 2x² અને પાછળ આવી ગયા +3. આપણે જે ભાગ લખ્યા છે એ ભાગની અંદર આપણે લોકો આ રીતેનું કામ કરી નાખશું. તો કે ભાગ આપણે અહીંયા લખી દઈએ 6x અને પ્લસ કેટલા આવી ગયા? x. તો આગળ પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે. થઈ ગયું? ચાલો હવે કોમન કાઢવાની બાબત આવી. તો આગળના બે પદોમાંથી આપણે પહેલા તો સામાન્ય કાઢશું. તો આગળના બે પદોમાંથી આપણે લોકો સામાન્ય કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાલો 2x કોમન નીકળશે તો અંદર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો x + 3. રેડી? આ બેઠો કૌંસ છે એ પાછળના ભાગમાં લઈ જાઓ તો કે x + 3. હવે કૌંસની અંદર રહેલા પદનું અંતિમ પદ અને ઉપરના પદનું અંતિમ પદ એ બંનેની નિશાની જુઓ સમાન છે તો બહાર પ્લસ આવશે, વિરુદ્ધ હોય તો બહાર માઇનસ આવે. 3 એકા 3 તો અહીંયા કેટલા આવશે? 1. તો અહીંયા અવયવ જે છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા બે પદ વિધા એમાં સામાન્ય પદ કયું છે? તો કે x + 3 આ તમારું સામાન્ય પદ છે અને અહીં 2x + 1 તમને લોકોને મળે છે. રેડી? તો આપણા માટે અવયવ કયા થઈ ગયા? તો કે અહીં અવયવ x + 3 અને 2x + 1 મળે. આ રીતે કામ કરવાનું છે. એકદમ સહેલામાં સહેલો દાખલો છે. રેડી? આના માટેની ડિટેલિંગ સાથેનો વિડીયો વિદ્યાર્થી મિત્રો આવા અવયવ પાડવાવાળા દાખલાના વિડીયો તમારો આપણી ચેનલ ઉપર ચેપ્ટર નંબર 2 ની અંદર રેડી સંપૂર્ણ રીતે ચોક્કસથી સરળ ભાષાની અંદર સોલ્યુશન સાથે મુકાઈ ચૂકેલો છે. હજુ સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે જો x - 1 એ p of x બરાબર 2x² + kx + √2 નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. આવું તમને કીધું છે. અવયવ હોય તો k ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો અવયવ અને બહુપદી વચ્ચેના કયા ફંડામેન્ટલ છે ને એ આપણે જાણી લઈએ. તો કે અવયવ અને બહુપદી વચ્ચેનો શું સંબંધ છે? તો કે બહુપદીનો અવયવ છે એનો મતલબ શું થયો? તો કે બહુપદીને
સોરી અવયવને તમે શૂન્યમાં ફેરવો અને શૂન્યની કિંમત બહુપદીમાં મૂકો તો બહુપદીનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. રેડી? તો એના માટેના સંબંધમાં આપણે લોકો ચેક કરીએ તો કે અહીંયા આવું થાય કંઈક કે અવયવ તમને આપેલા છે કે આપેલી બહુપદીનો આપેલ બહુપદી p of x બરાબર 2x નો સ્ક્વેર પ્લસ kx પ્લસ વર્ગમૂળ 2 નો એક અવયવ x પ્લસ 1 છે. શું આવ્યું? એક અવયવ x પ્લસ 1, સોરી અહીંયા તમને લોકોને x માઇનસ 1 માં બતાવેલો છે. ચાલો, તો x માઇનસ 1 છે, નો પ્રોબ્લેમ. ચલો, અવયવ x માઇનસ 1 છે. હવે આપણે શું કરશું તો કે x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયો. હેડી? આથી અહીંયા આપેલી બહુપદીનો એક અવયવ x માઇનસ 1 હોય તો એને આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થશે. કારણ તો કે કારણ ઉપર આપેલું છે. રેડી? આને બાબતને ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ બાબત તમારા માટે અગત્યની છે. આ બાબત અગત્યની છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે હવે તમને લોકોને બહુપદી આપેલી છે તો આપણે અહીં કિંમત મુકાવશું. p ઓફ x બરાબર 2x નો સ્ક્વેર પ્લસ kx અને પ્લસ કેટલા આવી ગયા? વર્ગમૂળ 2. હવે આમાં x ના સ્થાન ઉપર આપણે કેટલા મૂકી દેશું તો કે 1 લેશું. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે કાઉન્સ બનાવી દેશું અને કાઉન્સની અંદર કિંમત કેટલી મૂકશું આપણે લોકો? 1. તો કે અહીંયા 2 કાઉન્સનો સ્ક્વેર પ્લસ k કાઉન્સ પ્લસ કેટલા આવ્યા? વર્ગમૂળ 2. ચાલો, અહીંયા આપણે કિંમત મૂકી દીધી વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 1 મૂકા, અહીંયા 1 મૂકા, અહીંયા 1 મૂકા. ચાલો, આ સાઈડ આપણને શું મળી જશે તો કે આ સાઈડ આપણને મળી જશે 0. કારણ કે x માઇનસ 1 એ આપેલી બહુપદીનું અવયવ છે. એટલા માટે અહીંયા કેટલા થઈ ગયા તો કે 0 થઈ ગયો. હવે જો પેલા ઘાત માટેનું કામ કરો તો કે 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. 1 સાથે 2 નો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે? 2. અહીંયા k ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા તો કે પ્લસ k. અહીંયા કેટલા થઈ ગયા તો કે પ્લસ વર્ગમૂળ 2. આવું થઈ ગયું. ચાલો, હવે બે પદ ઉચકાઈને આ સાઈડ આવશે એટલે કે k ને આપણે કરતા બનાવીએ તો -2 માઇનસ વર્ગમૂળ 2 બરાબર કેટલા થઈ ગયા તો કે k થઈ ગયું. તો કે k બરાબર આપણે માઇનસ કોમન કાઢી લઈએ તો માઇનસ કોમન નીકળે, અંદર થઈ જાય 2 પ્લસ વર્ગમૂળ 2 આપણને જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીં k ની કિંમત આપણને કેટલી મળી જાય છે? માઇનસ કાઉન્સની અંદર 2 પ્લસ વર્ગમૂળ 2 મળે. આ રીતે કામ કરવાનું છે. એકદમ સહેલામાં સહેલું કામ છે. રેડી? અને આ k શોધવા વાળા દાખલા પણ ખાસ અગત્યના દાખલા છે. અગત્યના દાખલા છે. આ ખાસ કરીને ધ્યાનમાં લેવું. ચલો, 8મા નંબર ઉપર અહીં તમને લોકોને 1/8 એનો ઘન પ્લસ 1/125 બીનો ઘન આ રીતેનું આપેલું છે. તો મેં તમને અગાઉથી જ કીધું વિદ્યાર્થી મિત્રો કે નિત્યસમ ઉપર આધારિત દાખલાઓ જે છે એમાં નિત્યસમ ફરજિયાત તૈયાર હોવા જોઈએ. જો નિત્યસમ તમને લોકોને આવડતા હોય તો દાખલાની અંદર તમે બખૂબી અને સારી રીતે કામ કરી શકો. જો નિત્યસમ તમને આવડતા ન હોય તો દાખલાનો કોઈ મતલબ જ નથી રહેતો અને દાખલામાં એક સ્ટેપ પણ આપણે આગળ વધી શકતા નથી. તો મેન મહેનત તમારે ક્યાં કરવાની છે? નિત્યસમની અંદર. રેડી? નિત્યસમની તૈયારી કરવાની છે. ત્યારબાદ નિત્યસમને કઈ રીતે એપ્લાય કરવા આ બાબત તમારે લોકોએ ખાસ કરીને શીખવાની છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને એનો ઘન પ્લસ બીનો ઘન આ રીતેનું સૂત્ર આપણને આપેલું છે. તો આના માટે શું થઈ જશે તો કે આના માટે થઈ જશે a પ્લસ બી એનો સ્ક્વેર માઇનસ ab પ્લસ બીનો સ્ક્વેર. સૂત્ર પરથી આપણે કામ કરવાનું થશે. આ સૂત્ર પરથી કામ કરવાનું થશે. તો નિત્યસમ તમને ઓન ધ સ્પોટ યાદ આવવું જરૂરી છે. એના માટે તૈયારી હોવી જરૂરી છે. રેડી? ચાલો, તો અહીંયા શું થઈ ગયું કે આ રીતેનું તમને લોકોને આપેલું છે. આની અંદર હવે આપણે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો તમને સરળતા માટે એક તમને લોકોને ચેન્જ કરીને લખી દઈએ એટલે કે અહીંયા ચલ બદલાવી નાખીએ. ચાલો, x નો ઘન પ્લસ y નો ઘન એટલે તમને સરળતા રહી સમજવામાં. x પ્લસ y x નો સ્ક્વેર માઇનસ xy પ્લસ y નો સ્ક્વેર.
ચાલો ઉપરનાને ધ્યાનમાં નહીં લાતા, નીચેનાને ધ્યાનમાં લેજો. શા માટે? તો કે રકમમાં ને ઓલામાં સેમ થઈ જતું હતું એટલા માટે. તમને સમજાવવા માટે એકદમ સરળ રહે ને એવી બાબતથી તમને લોકોને કામ કરાવીએ કે જેથી તમને લોકોને પરીક્ષાની અંદર દાખલામાં કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. રેડી? ચાલો તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x બરાબર આપણે કેટલા લઈ લેશું? તો કે x બરાબર લઈ લેશું આપણે a/8 એટલે એનો ઘન પ્લસ એનો ઘન છેદમાં 8 લઈ લેશું x બરાબર. અને y બરાબર કેટલા લઈ લેશું? તો કે y બરાબર લઈ લેશું આપણે વિદ્યાર્થી મિત્રો b નો ઘન છેદમાં 125 લઈ લેશું. રેડી? આ રીતે લઈ લેશું. ચાલો તો હવે આપણે આના પ્રમાણે કામ કરવાનું છે. તો અહીંયા હવે રકમની અંદર આપણે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો એનો ઘન છેદમાં 8 પ્લસ બી નો ઘન છેદમાં 125. હવે આ એકદમ સરળ આપણા માટે રહે. કેવું રહે? સરળ રહે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે સૌ પ્રથમ આપણે લોકો પેલા આ કામ કરીશું, ઘન પ્લસ કાઉન્સનો ઘન. તો કે એનો ઘનમૂળ કાઢો એટલે કેટલા થઈ જાય? તો કે એ થઈ જાય. 8 નું ઘનમૂળ કાઢો એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? તો કે 2 થઈ ગયા. બી નું ઘનમૂળ તો શું થઈ જશે? અહીંયા બી ના ઘનનું ઘનમૂળ એટલે બી થઈ ગયું. 125 નું ઘનમૂળ એટલે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા 5 આવી ગયા. ઓકે, હવે સૂત્ર પ્રમાણે સેટ કરીએ. તો કે સૂત્ર પ્રમાણે સેટ કરીએ એટલે અહીંયા તમારા લોકોને કાઉન્સ, રેડી, ફરી કાઉન્સ આવશે. તો પેલા આપણે આ લખી નાખીએ, એના છેદમાં બી પ્લસ એટલે એના છેદમાં 2 પ્લસ બી ના છેદમાં કેટલા આવ્યા? 5. અહીંયા શું થઈ ગયું? તો કે એના છેદમાં 2 આખાનો વર્ગ માઇનસ કાઉન્સ કાઉન્સ એટલે એના છેદમાં 2 અને બી ના છેદમાં 5 પ્લસ કાઉન્સનો સ્ક્વેર અને કાઉન્સ પૂરો તો અહીંયા આવશે બી ના છેદમાં કેટલા આવી જશે વિદ્યાર્થી મિત્રો? 5 આવી જશે. રેડી? અહીંયા બતાવેલું છે સૂત્ર પ્રમાણે જોઈ શકો છો. ચાલો હવે શું કરશું આપણે? તો કે આગળનું સાદુરૂપ આપીએ તો કે એના છેદમાં 2 પ્લસ બી ના છેદમાં 5. અહીંયા કેટલા થઈ ગયા? તો કે એનો સ્ક્વેર છેદમાં 4. અહીંયા તો કે માઇનસ એ ગુણ્યા બી એટલે એ બી છેદમાં 5 દુ કેટલા થઈ ગયા? તો કે 10 અને પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? બી સ્ક્વેર છેદમાં 25 આપણને આન્સર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો આપણને આન્સર મળે છે, જેની અંદર હજી એક વિખ્યાત સ્વરૂપ કરીને આપણે આવી રીતે લખી શકીએ, 1/2a પ્લસ 1/5b. આ ઓપ્શનલ છે, તમારે લોકોએ લખવું હોય તો લખી શકો, બાકી તમારો આન્સર અહીંથી ફાઇનલ થઈ ગયો છે. રેડી? ચાલો અહીંયા તો કે 1/4 એનો સ્ક્વેર માઇનસ 1/10 એ બી પ્લસ 1/25 બી નો સ્ક્વેર કાઉન્સ પૂરો. આ તમારો આન્સર આવો પણ આપેલો હોય અને ઉપરનો આન્સર પણ તમારા માટે સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નિત્ય સમ તૈયાર હોવું જરૂરી છે. નિત્ય સમ તમને આવડતું હોવું જરૂરી છે. તો આને ભૂલ્યા વગર તૈયાર કરી નાખવું. નિત્ય સમ તમને આવડશે તો તમારું કામ આસાનીથી થઈ જશે. રેડી? નિત્ય સમ તમારું તૈયાર હોવું જરૂરી છે. ચાલો આગળ વધીએ. તો કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત તમારે શોધવાની છે. નીચે આપેલી રકમ જે છે એની કિંમત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ, જ્યારે આ નિયમ જાણતા હોવા જોઈએ, જ્યારે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 થાય તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz થાય. હવે આ જાણતા હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 9 ને 6 કેટલા થઈ ગયા? તો કે 9 ને 6 થાય 15. તો -15 મળ્યા તમને લોકોને. રેડી? કારણ કે આગળ માઇનસ નિશાની છે એટલે -15 મળ્યા અને આ +15 માંથી -15 બાદ થાય તો જવાબ કેવો થઈ જાય? 0. તો કે શરતનું પાલન થાય છે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો કે અહીં x બરાબર 15, y બરાબર -9 અને z બરાબર -6. રેડી? આપેલ છે. હવે આપણે શું કરશું? તો કે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર શું થઈ ગયું? 0. તો જોઈએ હવે, ચાલો પ્લસ, તો અહીંયા થઈ ગયું 15 -9 -6
એટલે કે 15 માઇનસ 15, તો અહીંયા જવાબ શું આવ્યો? 0. આથી x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz પરથી આપણે હવે કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે કંઈક આવું કે 3 કૌંસમાં 15 કૌંસમાં -9 કૌંસમાં -6. ચાલો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 તેરી 45. 9 છંગ તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 54 અને કેવા થઈ ગયા? પ્લસ. શા માટે પ્લસ? માઇનસ માઇનસ પ્લસ. ચલો તો હવે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ કરવાનો છે. તો અહીંયા ગુણાકારની અંદર જોઈ લઈએ તો કે 45 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 54. 45 ગુણ્યા 54 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? 5 ચોક તો કે 20, 55 25, ચોકે ચોકે 16 અને 5 ચોક 20. અહીંયા આવી ગયો 0. 6 ને 5 11, 12 ને 13, 13 નો તગડો વિદા પડી 1 2 3 4 અને અહીંયા કેટલા થઈ ગયા? 2. તો અહીંયા 24 30 તમારો લોકોનો આન્સર બને છે વિદ્યાર્થી મિત્રો. તો 24 30 આપણા માટે આન્સર આવે છે. આ રીતે કામ કરવાનું છે. રેડી? ડન. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આગળના દાખલાની અંદર આપણે લોકો જોઈએ તો કે અહીં x - 4 એ p of x બરાબર x નો ઘન -5x નો સ્ક્વેર px પ્લસ 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર પણ ચાલો શું જોઈએ તો કે x - 4 બરાબર 0. તો કે x બરાબર કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો આનો મતલબ શું થયો? તો કે p of 4 is equal to 0 થશે. કારણ કે આપેલી બહુપદીનો એક અવયવ x - 4 છે તો x બરાબર 4 એ આપેલી બહુપદીનું એક શૂન્ય થાય. રેડી? ચાલો તો હવે આમાં આપણે કિંમત મૂકશું. તો કે p of x બરાબર x નો ઘન -5x નો સ્ક્વેર px પ્લસ કેટલા થઈ ગયા? 24. ચાલો એમાં કિંમત આપણે એડ કરવાની છે. x ના સ્થાન ઉપર કેટલા લેવાના છે? 4. તો કે જ્યાં તમને x દેખાય છે ત્યાં આપણે 4 લઈ લેશું. અહીંયા પેલા કૌંસ બનાવી દઈએ. તો 5 કૌંસનો સ્ક્વેર p કૌંસ પ્લસ કેટલા થઈ ગયા? 24. ચાલો જ્યાં તમને x દેખાય ત્યાં આપણે કેટલા લઈ લેશું? 4. તો અહીંયા x જ્યાં દેખાય છે ત્યાં આપણે 4 લેશું. તો અહીંયા 4 આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 4, અહીંયા 4 અને અહીંયા 4. ચાલો પેલું કામ થશે એ ઘાત માટેનું કામ થશે. તો કે ઘાત માટેના કામની અંદર ચાલો અહીંયા 0 બરાબર 4 ની 3 ઘાત આપેલું છે એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો ચોકે ચોકે રેડી 16, 16 ચોક તો કે 64. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 64. અહીંયા 4 નો વર્ગ કરો તો કેટલા થઈ ગયા? 4 નો વર્ગ થઈ ગયા. તો કે 4 નો વર્ગ ચોકે ચોકે 16 થયા. 16 પંચા કેટલા થાય? તો કે 16 પંચા 80. તો અહીંયા 80 પણ કેવા આવશે? માઇનસ. અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા -4p અને પ્લસ કેટલા થઈ ગયા? તો કે 24. આ -4p છે એ બરાબરની ડાબી બાજુએ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 4p બરાબર. તો અહીંયા થઈ ગયા 64 અને 24 નો સરવાળો આપણે કરી નાખીએ કારણ કે બંનેની આગળ પ્લસ નિશાની છે. રેડી? તો સરવાળો એટલે 8 અને કેટલા થઈ ગયા? 6 ને 2 8 એટલે 88 થઈ ગયા. 88 માઇનસ કેટલા થઈ ગયા? 80. 88 માંથી 80 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો મળ્યા અહીંયા 8 છેદમાં કેટલા થઈ ગયા? 4. તો p બરાબર અહીંયા આપણને p બરાબર કેટલા મળી જશે? 2. તો આમ p નું મૂલ્ય આપણને 2 મળે છે. આ રીતે કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ. તો કે ગુણાકાર કર્યા સિવાય 103 ગુણ્યા 107 ની કિંમત આપણે લોકોએ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર હવે જોઈએ તો કે અહીંયા તમારા લોકોએ નિત્યસમનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. કે ગુણાકાર કર્યા સિવાયનો મતલબ એ જ થયો કે નિત્યસમનો ઉપયોગ કરીને તમે લોકો કામ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 103 ગુણ્યા કેટલા આપેલા છે? 107. તો અહીંયા શું થઈ જશે? તો આપણા માટે કંઈક આવું લખાય છે 100 + 3 અને 100 + 7. રેડી? થઈ ગયું? 100 અને 7 100 + 7 એટલે કેટલા થઈ જાય? 107 અને 100 + 3 એટલે 103. એ બંનેનો ગુણાકાર છે. તો આપણે એની અંદર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણા માટે નિત્યસમ આવશે એટલે કે નોંધનીય બાબત આપણા માટે બની જશે કંઈક આવી. જો x + a
અને એક્સ પ્લસ બી, તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક્સનો સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી. આના પરથી આપણે કામ કરવું પડશે. રેડી? ચાલો, એકદમ સરળ છે. ચાલો, તો આમાં એક્સ બરાબર કોને લેવાના? 100. એ બરાબર કેટલા? તો કે 3. બી બરાબર કેટલા? તો કે 7. હવે જ્યાં સૂત્ર દેખાય છે એમાં કિંમત મૂકી દેવાની છે. રેડી? સૌથી આસાન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે કાઉન્સનો સ્ક્વેર પ્લસ મોટો કાઉન્સ આવશે, થોડો નાનો કાઉન્સ, પ્લસ કરીને કાઉન્સ કાઉન્સ. ચાલો, અંદર કિંમત આપણે એડ કરવાની છે, તો કિંમત એડ કરીએ. અહીંયા કેટલા થઈ ગયા? 100. અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આવશે 3 + 7, કાઉન્સમાં આવશે 100, અહીંયા આવશે 3 × 7. ચાલો, આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને 100 નો વર્ગ તમને આપેલો છે. તો 100 ના વર્ગ માટે આપણે કામ કઈ રીતે કરશું? તો કે 1 મીંડાના 2 મીંડા થાય. 10 નો વર્ગ તમને આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? 100 થાય. રેડી? તો અહીંયા 10 × 10 થાય, તો અહીંયા શું થઈ ગયું? 100 × 100 એટલે કેટલા થઈ ગયા આપણા માટે? 10,000 થઈ ગયા. તો અહીંયા થઈ જશે 10,000. 1 2 3 4. બેનાથી સરળ વસ્તુ મેં તમને કીધી. શું? તો કે અહીંયા 1 મીંડું આપેલું હોય તો વર્ગ આપેલો હોય તો કેટલા કરવાના? 2. તો અહીંયા 2 મીંડા આપેલા, કેટલા થઈ જાય? 4. ઓકે, ચાલો આગળ વધીએ. 7 ને 3 કેટલા થઈ ગયા? તો કે 10. કાઉન્સની અંદર કેટલા આવ્યા? તો કે 100. 7 તેરી કેટલા થઈ ગયા? તો કે 21. ચાલો, અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 10,000 પ્લસ 1000 પ્લસ કેટલા થઈ ગયા? 21. સરવાળો વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો જોઈએ. તો કે અહીંયા 10,000 થઈ ગયા, અહીંયા 1000 થઈ ગયા અને અહીંયા 21. સરવાળો કરો. 1 2 0 1 1. તમારા લોકોનો સરવાળો મળી ગયો એટલે 11,021 તમારો આન્સર મળે છે. તો આમ તમે લોકોએ ગુણાકાર કર્યા સિવાય અને નિત્યસમના ઉપયોગ દ્વારા આપણે લોકોએ આ જવાબ મેળવી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતનું તમારા લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ. તો કે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 2 એટલે કે બહુપદીની અંદર તમારા લોકોના કુલ થઈને 11 દાખલાનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન આપણે તમને લોકોને અહીંયા બતાવી દીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને લોકોને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જ આપેલ બેલ આઇકન દબી દો જેથી તમને લોકોને આવા નવા વિડીયોના નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.